તો કેમ છો મિત્રો? તો આજે આપણે વાત કરીશું કે ભારતના મહત્ત્વના સરોવરો વિશે. તો આશા કરું છું કે પોલીસ કોન્સ્ટેબલની તમે સારી રીતે તૈયારી કરતા હશો. તો આજે આપણે જોઈશું કે ભારતના મહત્ત્વના સરોવરો. તો મહત્ત્વના સરોવર નંબર 1 છે કે દાલ સરોવર, જે જમ્મુ અને કાશ્મીરમાં આવ્યું છે. શેષનાગ સરોવર, જમ્મુ અને કાશ્મીર. અનંતનાગ સરોવર, જમ્મુ અને કાશ્મીર. વૈરીનાગ સરોવર, જમ્મુ અને કાશ્મીર. માનસમલ સરોવર, જમ્મુ અને કાશ્મીર. નાગિન સરોવર, જમ્મુ અને કાશ્મીર. તો આટલા જે સરોવરો છે જેની પાછળ નાગ શબ્દ આવે છે, નાગ શબ્દ આવતું હોય તો જમ્મુ અને કાશ્મીર કરી દેવાનું. એના પછી કે વુલર સરોવર, તે પણ જમ્મુ કાશ્મીર આવે છે, પરંતુ એનો ફેક્ટ એક છે કે મીઠા પાણીનું મોટું સરોવર જો જોવા મળતું હોય તો તે છે વુલર સરોવર. પછી છે કે રાજસમંદ સરોવર, રાજસમંદ સરોવર રાજસ્થાન. ફતેસાગર સરોવર રાજસ્થાન. આનો જવાબ તમે કમેન્ટમાં કરજો કે ફતેસાગર સરોવર કઈ નદી પર આવેલ છે, કઈ નદી પર આવેલ છે. પછી ડીડવાના સરોવર રાજસ્થાન. જયસમંદ સરોવર રાજસ્થાન. લુણકરનસર સરોવર રાજસ્થાન. પિછોલા સરોવર, પિછોલા સરોવર યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે, આઈએમપી કરી દેજો, રાજસ્થાન. પછી સાંભર સરોવર, સાંભર સરોવર રાજસ્થાન, જે ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. ખારા પાણીનું સૌથી મોટું સરોવર કીધું હતું તે સાંભર સરોવર છે, જે રાજસ્થાનમાં આવેલું છે. મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કીધું હતું તે વુલર સરોવર છે, જે જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે. એના પછી જે સરોવર પાછળ તાલ શબ્દ આવતો હોય, તાલ શબ્દ, તે બધા જ સરોવરો ઉત્તરાખંડમાં આવશે. ઓકે, ઉત્તરાખંડમાં આવશે. તો 15મું સરોવર છે સાતનાલ સરોવર ઉત્તરાખંડ. પછી છે નૈતીતાલ સરોવર ઉત્તરાખંડ. નવકુચિયા સરોવર ઉત્તરાખંડ. માલાતાલ ઉત્તરાખંડ. દેવતાલ ઉત્તરાખંડ. રાક્ષસતાલ ઉત્તરાખંડ. ખુરપાતાલ ઉત્તરાખંડ. ઓકે, આ બધા ઉત્તરાખંડ. હુસેનસાગર સરોવર આંધ્રપ્રદેશમાં આવ્યું છે. કઈ નદી પર આવેલ છે કમેન્ટમાં જરૂર લખજો. પછી કૌલો સરોવર આંધ્રપ્રદેશ. પુલિકટ સરોવર તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સરહદે આવેલ છે, બરાબર. એના પછી છે લોકટક સરોવર મણિપુર, મોસ્ટ આઈએમપી લોકટક સરોવર, જે જોડકા સ્વરૂપે પૂછી શકાય. પછી વેમનાડ સરોવર કેરળ. પછી અષ્ટમુડી સરોવર કેરળ. પેરિયાર સરોવર કેરળ, જે પેરિયાર નદી પર આવેલ છે. ઓકે, તેની પછી છે ચિલ્કા સરોવર ઓડિશામાં આવેલું છે. ચિલ્કા સરોવર ઓડિશામાં, જે સૌથી મોટું લઘુન સરોવર, મોસ્ટ આઈએમપી, સૌથી મોટું લઘુન સરોવર કીધું હતું ચિલ્કા સરોવર ઓડિશામાં. તેના પછી છે લોનાર સરોવર. લોનાર સરોવર મહારાષ્ટ્ર, જે સૌથી મોટું જ્વાળામુખી. આ પણ આઈએમપી એક ક્વેશ્ચન છે જે પાછળથી મેં લીધેલો છે. સૌથી મોટું જ્વાળામુખી સરોવર છે જે લોનાર સરોવર મહારાષ્ટ્રમાં આવેલું છે. એના પછી છે કે રેણુકા સરોવર હિમાચલ પ્રદેશ. રેણુકા સરોવર ક્યાં આવેલું છે? તો હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ઓકે, તો આટલા સરોવરો મહત્ત્વના છે. તો વિડીયો ગમે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જરૂર લખજો કે તમે શેની તૈયારી કરી રહ્યા છો, એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આજે આપણે લેક્ચરમાં આટલું પૂરું કર્યા પછી 5 મહત્ત્વના પ્રશ્નો જોઈશું. આપણે 5 મહત્ત્વના પ્રશ્નો, તે તમારે કમેન્ટમાં જવાબ લખવાના છે. એક છે રાજ્યપાલનો અનુચ્છેદ, વડાપ્રધાનનો અનુચ્છેદ, પલ્લવ વંશના સ્થાપક, મૌર્ય વંશના સ્થાપક અને સૈયદ વંશના સ્થાપક. આ 5 ક્વેશ્ચનનો તમારે કમેન્ટમાં જવાબ લખવાનો છે. એક છે ડુંગળી ચોરનું બિરુદ ગાંધીજીએ કોને આપ્યું હતું? કમેન્ટમાં આન્સર લખજો. અને કયા આંદોલન દરમિયાન આપ્યું હતું? બરાબર. આટલા 6 પ્રશ્નોના જવાબો તમે કોમેન્ટમાં આપજો. તો અમારી સ્ટડી વિથ વિલેજ યુટ્યુબ ચેનલ ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે
જોઈ શકો છો આખા તમને 5 મિનિટમાં સમજાવી દીધું છે. તો આટલા સરોવર તમારે તૈયાર કરીને જવા, જે જોડકા સ્વરૂપે 100% પોલીસ માટે તમને ઉપયોગી થશે. એએમસી માટે પણ તમને ઉપયોગી થશે. તમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.